સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. શિયાળો હવે ઓલમોસ્ટ જવાની તૈયારી કરે છે અને ઉનાળો હવે શરૂ થવાની તૈયારીમાં છે. પણ આ દિવસોમાં પણ હજી વેજીટેબલ્સ, શાકભાજીઓ સારા મળતા હોય છે અને પાલક છે એક એવું શાકભાજી છે કે જો એને વેરિએશન સાથે બનાવવામાં આવે તો બધાને ભાવે, બધાને ફાવે. નહીતર પાલક જનરલી બધાને ફાવતું નથી. પરિવાર દીઠ 2-3-4 વ્યક્તિ એવા હોય જ કે જેને પાલક અરુચિકર હોય છે. પણ આજે એવો એક આપણે પાલકનો નાસ્તો બનાવીએ છીએ જેને અમે પાલક વડી કહેતા હોઈએ છીએ, અથવા તો આપણે શુદ્ધ ગુજરાતીમાં વાત કરીએ તો આપણે એને પાલકના પાત્રા પણ કહી શકીએ છીએ. પણ બહુ જ સ્વાદિષ્ટ એવો નાસ્તો તૈયાર થાય છે અને આપણે સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ ત્યારે મને એમ લાગે છે કે પાલક વડીને આપણે કેમ ભૂલી શકીએ, કેમ ચૂકી શકીએ. તો આપણી ડિક્શનરીની અંદર આજે આપણે આ પાલક વડી અને એટલે કે પાલકના પાત્રા આ રેસીપી આપણે એકદમ સરળતાથી જોઈએ, શીખીએ. અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ રીતિભાતી પદ્ધતિ તમારી સાથે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે પાલક વડી એટલે કે પાલકના પાત્રા બનાવવાના છીએ, જેની અંદર આપણે મેક્સિમમ પાલક લીધી છે. આ જગ્યા ઉપર આપણે અડધી પાલક અને અડધી કોથમીર પણ લઈ શકીએ છીએ અને એ સિવાય મેથી હોય તો લીલી મેથી પણ નાખી શકાય છે. પણ આજે આપણે ફક્ત પાલક અને થોડી કોથમીર આપણે નાખીશું. એ ઉપરાંત લીલી મરચી, આદું છે અને લીંબુનો રસ નાખીએ છીએ ખટાશ માટે. જેટલી આપણે પાલક છે એના કરતાં અડધો આપણે ચણાનો લોટ લેવાનો છે અને એના કરતાં અડધો આપણે કોર્નસ્ટાર્ચ આપણે લેવાનો છે. એ ઉપરાંત ખડા મસાલાઓની અંદર કાળા મરીનો ઉપયોગ કરીશું. વરિયાળીનો ટેસ્ટ છે બેસ્ટ આવે છે અને આખા ધાણા છે એનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. સૌપ્રથમ તો પહેલાં સ્ટીમરને આપણે ગરમ કરવા મૂકી દઈએ છીએ, કારણ કે આપણા પાત્રાને આપણે સ્ટીમ કરવાના છે. અને હવે આપણે કટિંગ કરી લઈએ શાકભાજીને. પાલક કટિંગ કર્યા બાદ હવે આપણે ખડા મસાલાઓ છે આપણે પીસી લઈએ ને. તો લીલી મરચી છે, સ્વાદ અનુસાર, પરિવારમાં કેવું બધા તીખું ખાય છે એના આધારે ઓછા વધતા પ્રમાણમાં આપણે મરચી લઈ શકીએ છીએ. હાલ હું જે પાલક વડી અથવા તો પાત્રા બનાવી રહ્યો છું એ અંદાજે 3-4 વ્યક્તિ તો પેટ ભરીને જમી શકે એટલી માત્રામાં તૈયાર થશે. એક પૂળી મેં પાલક લીધું હતું. 5-6 તીખી મરચીનો ઉપયોગ કરી રહ્યો છું. એ સાથે આદું છે એ પણ રુચિ અનુસાર ઓછા વધતા કરી શકાય છે. આદુની અમે જનરલી છાલ નથી ઉતારતા હોતા. તમે જો ચાહો તો છાલ ઉતારી શકો છો. અને સાચું કહું તો અમે બટેકાની પણ છાલ બહુ ઓછી ઉતારીએ, બહુ એવી જરૂર પડે તો જ. દાખલા તરીકે વડા બનાવવાના હોય, બટેકા વડા, તો જ અમે એ નાખતા હોઈએ છીએ, છાલ કાઢતા હોઈએ છીએ. વાત કરતાં કરતાં મેં આદું ઘણું નાખી દીધું છે, પણ કંઈ વાંધો નહીં, એનો સ્વાદ સારો આવશે. મીઠો લીમડો છે. નવું અમારે થોડુંક લાવવામાં દૂર પડી ગયું એટલે નહીં ગયા અમે. કાળા મરી લીધા છે, ઓછા વધતા પ્રમાણમાં એ પણ કરી શકાય. વરિયાળી છે અડધી ચમચી, 1 મોટી ચમચી આખા ધાણા લીધા છે. અને હવે આ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. અને લીંબુ છે એ અત્યારે નાખીએ અથવા તો પાછળથી નાખીએ. 3 વાટકા પાલક મેં લીધું છે. એના ઉપર આપણે ક્રશ કરેલો મસાલો, એના ઉપર આપણે નાખીએ છીએ. જેટલું પાલક છે એના કરતાં અડધું આપણે લોટ નાખીએ છીએ ચણાનો. તો હાલ હું 1.5 વાટકો ચણાનો લોટ નાખું છું. અડધી ચમચી હળદર નાખું છું. સ્વાદ અનુસાર નમક, થોડાક તલ નાખીએ છીએ, બાકી આપણે ઉપરથી પણ તલની જરૂર પડશે. હોમમેડ આપણો ગરમ મસાલો છે. અને હવે વગર પાણીએ પહેલાં જોઈ લઈએ, જો જરૂર પડે તો જ આપણે પાણી નાખીશું. કોર્નસ્ટાર્ચ આપણે નાખીએ છીએ અને જગ્યા ઉપર આપણે ચોખાનો લોટ પણ લઈ શકાય છે. પાલકમાં રહેલા ભેજના કારણે, અને પાલક છે આપણે ધોઈને લાવ્યા હતા એટલે ભીનું હતું, જેના કારણે પાણી નાખવાની જરૂર જરા પણ પડી નથી. અને હાલ હવે આ સ્ટેજ ઉપર જોઈએ છીએ તો લોટનો પિંડો વળે છે. અને હવે આપણે થોડોક સોડા નાખીએ છીએ, જેનાથી પાત્રા છે આપણા પાલક વડી છે અંદરથી ફૂલી જાય, કાચી ન રહે. અને એના ઉપર લીંબુના રસથી ફોડી લઈએ સોડાને. નાઈસ. સારી રીતે મસળી લઈએ.
ચાહો તો અડધી ચમચી તેલ નાખી શકો છો, બાકી જરૂર નથી. અને હવે આપણા પાત્રા, આપણી પાલક વડી સ્ટીમ થવા માટે તૈયાર છે. ચાલો. પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈએ અને ત્યાં સુધીમાં આપણે એક મહત્વની વાત સમજી લઈએ. આપણે જે પાલક ખાઈએ છીએ એનો અદ્ભુત ઇતિહાસ છે. આવો ઇતિહાસ જાણીએ. પાલક સ્પિનચ એક લીલા પાંદડાવાળી શાકભાજી છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સ્પિનિચિયા ઓલેરેચિયા કહેવાય છે. પાલક અમરેન્થેસિયા કુટુંબમાં આવે છે અને આજના સમયમાં દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હેલ્ધી લીલી શાકભાજીમાંની એક છે. પાલકનો ઇતિહાસ આપણે જો જોઈએ તો વિકિપીડિયા મુજબ પાલકનો જન્મ મધ્ય એશિયા અને પ્રાચીન પર્સિયા, આજનું જે ઈરાન છે એ વિસ્તારમાં થયો હતો. લગભગ 2000 વર્ષ પહેલાં પર્સિયામાં પાલક ઉગાડવામાં આવતી હતી. પછી વેપારીઓ અને યાત્રીઓ દ્વારા પાલક ચીન સુધી પહોંચી. ચીનમાં એને પર્શિયન વેજીટેબલ તરીકે ઓળખવામાં આવી અને ભારત સુધી પાલક કેવી રીતે પહોંચી એ જો જોઈએ તો પાલક લગભગ 7મી સદી આસપાસ પર્શિયા અને અરબ વેપારીઓ દ્વારા ભારતમાં પ્રવેશી. ભારતમાં આવતા જ પાલક અહીંના હવામાન અને માટી સાથે ઝડપથી એડજસ્ટ થઈ ગઈ. આયુર્વેદમાં પાલકને પાચન સુધારનાર, ખૂન વધારનાર અને શરીરને શક્તિ આપનાર શાક એટલે કે વેજીટેબલ કહ્યું છે. પાલક શા માટે લોકપ્રિય બની? હાઉ પાલક બીકમ ફેમસ? પાલક લોકપ્રિય થવાના મુખ્ય કારણો હતા કે ઓછી મહેનતે ઝડપથી ઉગી જાય છે. બીજું કે શિયાળામાં વધુ પોષક બને છે. આયરન, ફોલેટ, ફાઇબરથી એ ભરપૂર હોય છે. રસોઈમાં અનેક રીતે એને ઉપયોગી સાબિત થાય છે. શાક, સૂપ, પરાઠા, દાળ, સ્મૂધી અને આ તમામ વસ્તુઓ એ ઇઝીલી બનાવી શકાય છે. યુરોપ પહોંચ્યા બાદ પાલકને સુપર ગ્રીન વેજીટેબલ તરીકે પણ ઓળખ મળી અને આધુનિક સમયમાં આજે પાલક એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકા આ દરેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે પાલક ઇમ્યુનિટી વધારવામાં, હૃદયને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. નિષ્કર્ષ કંઈક એવો છે કે પાલક કોઈ સામાન્ય શાકભાજી નથી, પણ હજારો વર્ષ જૂની ઇતિહાસ ધરાવતી કુદરતની ભેટ છે. એ કારણથી જ આજે પણ પાલક આયુર્વેદ, ઘરેલું રસોઈ અને આધુનિક ન્યુટ્રિશન આ બધી જ જગ્યાએ મહત્વ ધરાવે છે. તો બસ આજે આપણે દહીં પાલકની આ સુંદર સ્વાદિષ્ટ રેસીપી જમી રહ્યા છીએ. શિયાળામાં પાલક આમેય પણ ખૂબ જ હેલ્ધી હોય છે. તમે પણ પાલક કોઈને કોઈ રીતે અવશ્ય બનાવવા માટે પ્રયાસ કરજો અને પરિવારને પણ હેલ્ધી રાખજો. પાલકની અનેક બીજી વાનગીઓ બનતી હોય છે. આપણે સમયાંતરે આગળ એ બધી વાનગીઓ જોતા રહીશું. નમસ્તે. 12 થી 13 મિનિટનો ટાઈમ ગયો હશે અને જોઈએ છે તો ઓલમોસ્ટ આપણા પાત્રા છે એ ફૂલી ગયા છે અને હવે આપણે સંપૂર્ણ ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણે કટિંગ કરીશું. ગેસની ફ્લેમને ધીમી રાખીએ છીએ અને આપણા પાલક પાત્રા કટિંગ થઈને તૈયાર છે. અને હવે સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ. હાલ આપણે શેલો ફ્રાય કરી રહ્યા છીએ, ડીપ ફ્રાય નથી કરતા. એટલે 2 પાવડા તેલ લઈશું. રુચિ અનુસાર ઓછા વધુ કરી શકીએ છીએ. આ પાલકના પાત્રાને એટલે કે પાલકની વડીને આપણે આવી રીતે બાફેલી પણ ખાઈ શકીએ છીએ અને આવી રીતે શેલો ફ્રાય કરીએ તો પણ વાંધો નથી. બંને રીતે નાસ્તો આ બેસ્ટ સ્વાદ આપે છે. છેલ્લે આપણી શરત પ્રમાણે જે પણ કંઈ ઘરમાં બનાવો એ ઠાકોરજીને થાળ ધરાવજો, ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો એ વિનંતી સાથે મળીએ છીએ ફરીવાર એક નવી સાત્વિક રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને
જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.